નમસ્કાર દર્શક મિત્રો, આપણી સાથે જોડાયા છે નવનીતભાઈ બાલકિયા. બગદાણાની બબાલમાં જે રીતે હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા થોડાક સમય અગાઉ જયરા જાહીરની ધરપકડ કરવામાં આવી ને હવે આજે મહુવાની કોર્ટમાં હાજર કરવામાં આવશે એસઆઈટી દ્વારા. તો નવનીતભાઈ, મારો પહેલો સવાલ એ છે કે હવે આગામી સમયમાં આપની શું રણનીતિ હશે? આગામી સમયમાં તો હજી થોડી તપાસ બાકી છે. તપાસ પરિપૂર્ણ થાય પછી જયારે કોર્ટમાં કેસ ચાલે ત્યારે કોર્ટમાં આપણી લીગલ ટીમ દ્વારા એમની સામે કેસ લડશું. જે કાંઈ પુરાવા આપણે રજૂ કરવાના થશે રજૂ કરશું. ઓકે. અચ્છા, અને 1 ફેબ્રુઆરીએ જે આપણું કોળી સમાજનું જે સંમેલન છે, તો તેને લઈને સંમેલન મળવાનું છે કે પછી શું છે આગામી આયોજન? એ આજે નક્કી થશે કે આગામી સમયમાં જે સંમેલન કરવાનું છે એને આભાર વિધિ તરીકે કદાચ જાહેરાત કરવાની થાય કે બંધ રાખવાનું થાય, એ આજની તારીખમાં સાંજ સુધીમાં એનો જવાબ મળી જશે. કે આપણે કોળી સમાજના આગેવાનો દ્વારા ડીવાયએસપી રીમા ઝાલાને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી છે, કેમ કે આપના દ્વારા પણ પહેલા આરોપ મૂકવામાં આવ્યો હતો કે એમણે તમારા દીકરાને એમણે ધમકાવ્યો છે બોલાવીને તેમની ચેમ્બરમાં. તો એની પર આપનું શું કહેવું છે? તો જે એસઆઈટી દ્વારા મેં ત્યાં પ્રૂફ આપેલા છે એ મુજબના પણ એમાં યોગ્ય દિશામાં તપાસ કરે ને જે કાંઈ આપણને ન્યાય મળવો જોઈએ ન્યાય મળે. અચ્છા, ત્રીજો સવાલ એ છે નવનીતભાઈ કે આજે આઈજી જે છે ગૌતમ પરમાર, એમણે ભાવનગરના એસપી છે નિતેશ પાંડે, તેમને બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગરની વિરુદ્ધમાં તપાસ કરવાના આદેશ આપ્યા છે. તો એમાં આપનું શું કહેવું છે? એ તો તપાસનો વિષય છે. જો ભૂલ એમને કરી છે તો એ દિશામાં તપાસ કરીને જે કાંઈ એમની સજા કે જે કાંઈ કરવાનું છે એ તો કરશે. અચ્છા, અને બીજો એક મહત્વનો પ્રશ્ન એ છે નવનીતભાઈ કે હવે જયરા જાહીરની ધરપકડ કરવામાં આવી છે, બરાબર, અને એસઆઈટી દ્વારા આજે એમના રિમાન્ડ માંગવામાં આવશે, તો તેને લઈને આપનું શું કહેવું છે? એ તો જો એમને જે કાંઈ કાવતરું રેસ્યું છે, મુખ્ય આરોપી છે, એ તો કોર્ટ જે એસઆઈટી છે એમના માંગણી કરે ને જે કાંઈ હજુ કાંઈ છે એ દિશામાં તપાસ કરી અને એના રિમાન્ડ મેળવીને જે કાંઈ ઘટતી કાર્યવાહી કરવાની હશે તો એસઆઈટી દ્વારા કરશે. ઓકે ઓકે, ડન છે. ખૂબ ખૂબ આભાર આપનો.